मुस्लिम त्योहार मोहर्रम आने वाला है, जिसमें ताजिए स्थापित किए जाते हैं और 10 दिनों के बाद उनका विसर्जन किया जाता है। तांदलजा क्षेत्र के ताजिए हर वर्ष वडोदरा शहर के सरसिया तालाब में विसर्जित किए जाते हैं, लेकिन इस बार पुलिस द्वारा तांदलजा क्षेत्र में ही कृत्रिम तालाब बनाकर विसर्जन की व्यवस्था करने का सुझाव दिया गया था। इसके बाद आज कॉरपोरेशन की टीम डंपर और हिताची मशीन के साथ पत्रकार LIG क्षेत्र के मैदान में कृत्रिम तालाब बनाने पहुंची। इसी दौरान स्थानीय निवासियों ने इसका विरोध किया और कहा कि मैदान में कृत्रिम तालाब बनाना सही नहीं है। અમારા રેસિડેન્ટ એરિયામાં તળાવ ખોદવાની વાત ચાલી રહી છે, એના માટે બધા અહીંયા જમા થયા છે ને અહીંયા આવા તળાવની કોઈ જરૂર નથી, કેમ કે ઓલરેડી તાંદલજામાં તળાવ છે। એવું હોય તો તમે ત્યાં જઈને એ સુધારો, ત્યાં બાજુ અમે તાજા ઠંડા કરીશું, ત્યાં બનાવી આપો। અહીંયા કોઈ જરૂર નથી, કેમ કે અહીંયા બધા બાળકો ને બધા રહે છે, એ અંદર હા રેસિડેન્ટ એરિયા છે ને અહીંયા બધા લોકો ફંક્શન પણ અટેન્ડ કરે છે। આની કોઈ જાતની કોઈ નોટિસ આપવામાં આવી નથી ને એકદમથી આવીને આજે ગાડીઓ ઊભી થઈ ગઈ છે, એટલે બધા જમા થઈને આનો વિરોધ કરવા આવ્યા છે। અહીંયા આજ રોજ સારા માટે ભેગા થયા છે કે અહીં તળાવ બનાવવાની કામગીરી હાથમાં લીધી છે કોર્પોરેશને, એ ગેરકાયદેસર છે। કારણ કે આ મેદાનની ઉપર નીચે વરસાદી ગટર પણ નાખેલી છે, પાણી તો ત્યાંથી જતું રહેવાનું છે, તો તળાવ ક્યાં બનવાનું છે? ને અમારે અહીં પત્રકાર સોસાયટીમાં આવી કોઈ તળાવની જરૂરિયાત છે નહીં। તાજા ડૂબાવા હશે તો અમે સરસા જઈશું અથવા તો ગામમાં બી તળાવ છે ત્યાં જઈશું। અને અહીં નાના નાના બાળકો છે, રેસિડેન્ટ એરિયા છે, કાલે કોઈ ડૂબી મરશે તો જવાબદારી કોની છે? એટલે આ સ્થગિત કરવા માટે મહેરબાની છે।